નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ। કચ્છના ભચાઉ પુલિયા પાસે પોલીસ પર થાર જીપ ચડાવવાના મામલે નીતા ચૌધરીની જામીનના મંજૂર કરવામાં આવ્યા। ત્યારબાદ પોલીસ સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી લાપત્તા થઈ ગઈ હતી। તેથી પૂર્વ કચ્છ પોલીસમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। જામીન રદ થયા બાદ ભચાઉ સેશન કોર્ટે જામીનના મંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો। પોલીસ નીતાને પકડવા ઘરે ગઈ પણ પોલીસને નીતા ચૌધરીની ડેલીએ અલીગઢી તાળું જોવા મળ્યું હતું। હવે જોવાનું એ રહ્યું કે શું ખરેખર નીતા ચૌધરી લાપતા થઈ ગઈ છે એવું લોકોના મુખેથી ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટ બાય ધીરજભાઈ મહેશ્વરી, ગાંધીધામ, કચ્છ।